નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર પાર્થ, ફોર્સી ડેન્ટલ કેર જનરલ. હવે તમને યાદ છે કે 11 તારીખ અને 12 તારીખે મેં સ્પેશિયલી મુંબઈ ગયેલો હતો ટાટા કેન્સર હોસ્પિટલ, અને એ માટે મેં સ્પેશિયલી તમને કીધેલું કે મેં નવો વિડીયો બનાવવાનો છું કે તમે જો. હવે એમાં મેં સ્પેશિયલી નકલી આંખ કેવી રીતને બને, એની શું પદ્ધતિ છે, બનાવવાની ટેકનિક કે બનાવવાનું સ્ટેપ્સ, એ મેં તમને જણાવવાનો છું. અને એની માટે તમે સ્પેશિયલ ઇન્ફોર્મેશન કે સ્પેશિયલ માહિતી મળશે આ વિડીયોમાં. સૌથી પહેલી તો એ વાત કે મારી જર્નીની વાત કરું કે મેં કેવી રીતને ગયેલો. અહીંથી મેં બોમ્બે ગયો, બોમ્બેથી પછી ડાયરેક્ટ ટાટા કેન્સર હોસ્પિટલમાં મારા ફ્રેન્ડ્સ જે હતા, મારા સર હતા, મારા કલીગ્સ હતા, તે એમને મળ્યો. તે બી ખુશ હતા, મેં બી બહુ જ ખુશ હતો બધાને મળીને. અને હવે રહી વાત કરીએ આપણે પ્રોગ્રામની, તો આ એટલે કે ઇંગ્લિશમાં આપણે ઓક્યુલર પ્રોસ્થેસિસ કહેવાય નકલી આંખને, આર્ટિફિશિયલ આઈને. તો હવે શું છે કે એને શીખવવા માટે બનાવવાનું કેવી રીતને, એની માટે સર આવેલા, ડૉક્ટર હિન્દુજા આવેલા પુણેથી, અને બીજા મેડમ અને સર આવેલા. હવે વસ્તુ રહી વાત સ્ટેપની વાત કરું મેં, તો સૌથી પહેલાં તો માપ લેવામાં આવે છે. જે પેશન્ટની આંખ ના હોય કે કોઈ કારણે આંખ જતી રહી હોય બાય બર્થ કે કોઈ એક્સિડન્ટની લીધે આંખ ના હોય, તો પછી શું કરવામાં આવે છે કે નકલી આંખ બનાવે. હવે નકલી આંખ બનાવવાની પદ્ધતિ અલગ છે, એના માપ લેવાની સ્ટેપ્સ અલગ છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે, તો પહેલાં માપ લેવું પડે. કોઈ બી વસ્તુ બનાવવા માટે આપણે માપ લેવું પડે. તો તમને મેં વિડીયોમાં જોશો કે તમે ફોટો તમને શેર કરેલો છે વિડીયોમાં, કે ખાલી છે એક માપ લીધેલું છે, નકલી આંખનું એક મોડલ છે. તો મિત્રો, સૌથી પહેલાં કોઈ બી વસ્તુ બનાવવી હોય તો એનું માપ લેવું પડે છે. તો અમે એક મોડલ હતું તેનું માપ લીધું આંખ માટે. પેશન્ટની ઉપર બી ટ્રાય કર્યું અમે. હવે તમે વિડીયોમાં જોશો કે પછી અમે લોકોએ માપ લીધું, એને પછી એનો સાચો બનાવવા પછી અમે સ્પેશિયલી જે આને કાળો કલરનો ભાગ છે આંખનો, તે અમે લોકોએ બનાવ્યો. જેટલા લોકો પણ આવેલા તે લોકોએ બનાવ્યું. હવે મારા બી વિડીયોમાં તમે જોશો કે બી સ્પેશિયલી આંખની તીલી કે જે તમે કહો આંખનો શેપ, તે બનાવેલો છે. અને આખું પ્રોસેસ નકલી આંખ જે હોય તે બનાવવામાં આવે છે, તે બનાવવાનું બતાવેલું છે. એના 4-5 સ્ટેપ્સ હોય છે, કેવી રીતે બનાવવાનું છે તો તમે વિડીયોમાં જોશો. પણ હવે વાત એ છે કે બધાની આંખ થોડી સરખી હોય. બીજી વસ્તુ કે બધાની આંખ એક લેફ્ટ હોય કે રાઈટ હોય કે જમણી કે ડાબી, કોઈ બી આંખ, બરાબર, બધાનું માપ કે બધાનું કંઈ ને કંઈ પ્રોબ્લેમ અલગ હોય. તો બધાની માટે આંખ અલગ બનાવવાની આવે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ જો મેં માપ લીધું છે આંખનું, જો અંદરનું સ્કિનનો પાર્ટ હોય પેશન્ટનો, તો એનું તમે જોઈ શકો છો. પછી એનો સાચો બનાવેલો છે. એનો ટોટલ કેવું માપ રહે તમે જોઈ શકો છો કે એક લોકિંગ સિસ્ટમ મળે છે, રબર બેઝ મટીરિયલ છે, તેનાથી માપ લીધેલું છે અને એનો સાચો બનાવેલો છે. હવે આ સાચો બનાવીને એની પછી આપણે એને કન્વર્ટ કર્યું છે બીજા સાચાની અંદર. તો તમે જોઈ શકો છો કે સાચો બનાવવા પછી એને અમે પરમનન્ટ ડાયમાં કન્વર્ટ કર્યું છે, અને એને લોક એન્ડ કી સિસ્ટમ જેવું સાચો બનાવીને અમે લોક સિસ્ટમ બનાવ્યું કે જોઈન્ટ થઈ જાય, એક જ જગ્યા પર જઈને બેસે. આવી રીતે કે જઈને બેસે લોક.
તો પછી તમે જોઈ શકો છો કે સ્પેશિયલી મારી આંખ, જે આંખનો જે કલર છે બ્રાઉન, બ્લેક અને વ્હાઈટ જે દેખાય છે, તે અમે લોકોએ એની પેઇન્ટિંગ કરી આંખ બનાવી છે. અને તમે જોઈ શકો છો કે